અને હવે અન્ય સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં બાળકોના સર્વાંગી વિકાસ અને સામાજિક સંવેદનાને પ્રોત્સાહન આપતા રમશે બાળક ખીલશે બાળક અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની પ્રેરણાથી ચાલી રહેલા આ અભિયાન અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને તેમણે રમકડા એકત્રિત કર્યા હતા જે જરૂરિયાત લોકોને આપવામાં આવશે। જેટલા પણ જરૂરિયાત બાળકો હશે તેમના સુધી આ રમકડા પહોંચાડાશે। તો અમદાવાદના બોપલ સ્થિત આરોહી બંગલામાં રમકડા સંગ્રહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં બાળકો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। અભિયાન હેઠળ મોટા બાળકો પાસેથી ઉપયોગમાં ન હોય તેવા રમકડા એકત્રિત કરવામાં આવે છે અને ત્યારબાદ આ રમકડા ગરીબ તથા જરૂરિયાતમંદ બાળકો તેમજ આંગણવાડી કેન્દ્રોમાં વિતરણ કરાય છે। કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગૃહમંત્રી અમિત શાહનો અત્યંત સંવેદનશીલ અને પ્રેરણાદાયી પ્રયાસ છે જેનાથી વંચિત બાળકોને રમવાની તક મળશે। અહીંયા ઘણા બધા દીકરાઓને મેં એવું પૂછ્યું છે કે ભાઈ તારે રમવું છે બેટા, તારે પાછું લઈ જવું છે, તો એકદમ પ્રેમથી ના પાડી અને આપ્યું છે। અને કોઈક છોકરા રડતા હતા કે ના મારે તો નથી જ આપતી, તો એને પાછું એ રમકડું આપી દીધું છે કે તું આ બેટા લઈ જાય। બાળક તો બાળક છે, એને તમારી પોઝિશન ના પોઝિશનથી કંઈ ફરક ના પડે, પણ બાળકોને પણ એમ થાય કે ના ભાઈ આપણે રમકડા રમી રહ્યા છે તો એ રમકડા બીજા રમે તો એમને આનંદ। શેરિંગ ઇઝ શેરિંગ એવું શીખવાડતા હોય છે સ્કૂલોમાં પણ બધાને। તો આ પણ એક કાર્યક્રમથી બધા નાના નાના ભૂલકાઓને પણ એમ થાય કે ના આપણે તો રમીએ પણ આપણું જ રમકડું બીજા કોઈને પણ શેર કરી શકે, એ ભાવના એનામાં પણ આવે।